જય શ્રી કૃષ્ણ બધાને. આજના આ સમૂહ લગ્નના મંગલમય પ્રસંગે આજના આ સમૂહ લગ્નના મંગલમય પ્રસંગે આપ સૌને મારા અને મારા પરિવાર તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. આજે મહિપતસિંહ સંસ્થામાં આજે આ સુંદર અવસર જે મહિપતસિંહ બાપુ અને મારા પરિવાર તરફથી સાથ અને સહયોગથી આજે ખૂબ જ ધામધૂમથી આજે આ અવસર આપણે પતાવ્યો છે. સરસ મજાનો રૂડો રળિયામણો અને ખૂબ જ ધામધૂમથી તો અને આપ સૌના સાથ અને સહકારથી તો આપ સૌને મારા અને મારા પરિવાર તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. હેરીભાઈ આમ બોલતા નહીં પણ આજે ચોક્કસ ના કઈ બે શબ્દ. આપણી વચ્ચે દિલીપભાઈ ઠાકોર નારાયણપુરા છે, એમનું આપણે હાર્દિક સ્વાગત કરીએ શ્રી કૃષ્ણ, જય અને માતાજી. બેનનું પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ. દરેક મહેમાનો આ સમૂહ લગ્નમાં પધાર્યા છો તો એના માટે હું બધાને હાર્દિક થેન્ક યુ કહું છું. અને દર વર્ષે અહીં આવવાનું છે એવું કહી દો આ જગ્યાએ, કારણ કે આપણે આ જગ્યા કાયમ માટે લગ્ન માટે બુક કરી દીધી આપણે. હા ચોક્કસ, બાપુએ કીધું છે એટલે વચન પાડીશું બાપુનું. દર વર્ષે ડિસેમ્બર મહિનાની 25 તારીખ હેરીભાઈ માટે બુક, બરાબર ને? એટલે આ વખતે તો 25 પણ આવતા વખતે ગજબ કંઈક કરવાનું છે બધા મળી, બરાબર? થેન્ક યુ હેરીભાઈ, થેન્ક યુ સો મચ કે મારા જીવનનો મારા પપ્પાની બહુ ઈચ્છા હતી. બહુ બધા લોકો આજે સાંભળી રહ્યા છે. મારા પપ્પાનું બહુ સપનું હતું કે જીવનની અંદર એકવાર સમૂહ લગ્ન કરવો છે. પપ્પા તો આ દુનિયામાં નથી પણ જ્યાં બી છે કદાચ એ જોતા હશે અને કહેતા હશે કદાચ કે મારા લાલાએ મારું સપનું પૂરું કર્યું. સો પપ્પા તમે જ્યાં બી છો તમારી ઈચ્છા પૂરી કરવા માટે મેં બનતું પ્રયત્ન કરી રહ્યો છું. હજી ઈચ્છા છે કે જીવીશ ત્યાં સુધી દર રવિવારે 5 દીકરીઓ પરણાવીશ. થેન્ક યુ. થેન્ક યુ. અને આપણી વચ્ચે મહારાજ છે જેમને 25 બ્રાહ્મણ લઈને આવ્યા છે, અને મહારાજનું આપણે પણ હાર્દિક સ્વાગત કરીએ. સાલ ઓડારી અને માઈક આપજો બાપુ, એમને કંઈક માઈક. સર્વે ભવન્તુ સુખીન સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશ્ચિત દુઃખમાપ્નુયાત. કે મહિપતસિંહ બાપુ એવું નામ કાફી છે, પણ ભગવાન એમને ભવિષ્યમાં આવા અને આવા શુભ કાર્યો આપના, અમારા અને હેરીભાઈ જેવા દરેક લોકોની મદદથી એમનું શુભ કાર્ય આવું ને આવું અવિરત ચાલતું રહે. ભગવાન એમને સેવા કાર્યો કરવાની શક્તિ આપે અને લગ્ન ગ્રંથિથી જોડાયેલા 25 નવ યુગલોને પણ બ્રાહ્મણના શુભ આશીર્વાદ, કલ્યાણ વસ્તુ, આયુષ્યમાન ભવ, ભગવાન એમને પણ સુખી રાખે, ભગવાન બાપુને પણ સુખી રાખે, એવા અંતરથી બ્રાહ્મણના આશીર્વાદ, કલ્યાણ. અને થેન્ક યુ. અને આપણી વચ્ચે અમારા મામા છે ને ક્યારેનો આપણે ટાઈમ નથી, એટલે મામાને વિનંતી કે આજના મહિપતસિંહ વિશે 2 શબ્દો કે. જય ભવાની. અમાર ઢીંગલીઓ બહુ ખુશ છે. એનું કારણ છે કે એમને ખબર છે, बद्दी ढिंगलियों ने खबर है कि अगर मेरा वक्त बिगड़ जाएगा तो कोई हमारे लिए है जो भगवान से भी लड़ जाएगा. लव यू बापू. आ एक एवो सिंह है कि जेना आंगणा ऊपर पहुंचा पछी बधा दुखोथी एकलो लड़ी ले छे, बाकी कोईना सुधी दुख पहुंचवा ज नथी देतो. बापू ज्यां ज्यां जरूर पड़े त्यां आ दुखनी अंदर तमारो भाग पड़ावा माटे कायम माटे लवालना दरवाजा बापूए खुल्ला मूकेला छे. तो आવું ને આવું કામ બાપુ જ્યાં સુધી કરે ત્યાં સુધી દરેક લોકો સપોર્ટ કરજો. જય માતાજી, જય ભવાની. વાહ. અને જો કે કેરના બધાનું સ્વાગત કરીએ છીએ. પ્રેરણા માટે એકવાર જોરદાર તાળી પડજો. ભારતનું નામ રોશન કર્યું છે. તમે બધા વિડીયો જોયો છે પ્રેરણા માડી, જે થાઈલેન્ડ ની અંદર ભારત માટે સિલ્વર આપણે બ્રોન્ઝ લઈને આવી છે. તો એના માટે એકવાર જોરદાર તાળી પડજો. સમગ્ર ભારતનું નામ રોશન કર્યું છે પ્રેરણાએ. યસ. અને એને પણ મદદ કરવા વાળા પિંકી બેન જ છે. 1,25,000 જરૂર હતી, ફોન આવ્યો પિંકી બેન કે આપણે 25 આલ દેજો, કોઈને પૂછતા નહીં કશું. વાહ. સો એ 25 આખા ભારતની અંદર ચડ્યા. વાહ. અને ખરેખર બેન તમારો ખૂબ ખૂબ હવે આભાર. આપણે એમના દીકરાને સાંભળીએ. એ થોડું ઇંગ્લિશમાં મસ્ત મજાનું તમને અમેરિકન ઇંગ્લિશમાં તમને કંઈ કહેવા માંગે છે, એની ફિલિંગ્સ કહેવા માંગે ના છે. ના, ઇંગ્લિશમાં બોલો ભાઈ, હું એમ જ નપાસ થઈ લઉં. Namaskar. Thank you all for being here today, and I just want to give a big shout out to my parents and Mahipat Singh and his foundation for creating such a wonderful event today. Thank you guys for all coming out, and please enjoy the event. Thank you. It's a too short. Please say something more. They all had long speech to you. હું સ્પીચીસ નહીં આપતો, બીજું તો શું કહું તમને બધાના. તો ગુજરાતી બોલતે મજા આવશે. હા, મારા મમ્મી પપ્પાના બહુ જ થેન્ક યુ આજે ઇવેન્ટ કર્યો.
બહુ જ યુનિક ઇવેન્ટ છે, બહુ જ નથી માણસો કરી શકતા, પણ મારા મમ્મી પપ્પા અને મહિપત સિંહ કરી આજે, એટલે બહુ જ થેન્કફુલ છું આજુ. ભાઈ. થેન્ક યુ ગાઈઝ. રાજાભાઈ તમને હોબરીડ વિકી પેન્ટિંગ ની યાદ આવી ગઈ હું મને રિકી પેન્ટિંગ ને રિકી પોઇન્ટિંગ પેન્ટિંગ હા એમ જ હા આ તકલીફ છે. અને રાજાભાઈ માતાજીને પ્રાર્થના કરીશું કે તમને અમને સ્વર્ગને રાજાને સ્વર્ગને એનથી સારું સ્વર્ગ મળી જાય કોક અને રાજાને મારી કોક રોણી મળી જાય. રાજા Jai Shri Krishna. I want to thank my parents and Mayput Singh for this event they have done, and I'm just really grateful to watch all this and see what they have done about this Pachi's wedding for the Dikario. And yeah, thank you all for coming to this event. We come every month to this. We come every year to this on December to India and to do the marriage ceremony. Thank you and God bless you. રાજાભાઈ થેન્ક યુ ભાઈ. તમારું લગ્ન આપણે અહીંયા જ ગોઠવીશું. એના પપ્પાના લગ્નની મતલબ અધૂરું રહી ગયું સપનું, પણ કદાચ હવે આ વખતે આજે પૂરું થયું છે બે. અને ભાભી લાવો ને ઇંગ્લિશ વાળો લાવજો ઘેર કકરાટ ના થાય. અને યસ ભાઈ, યસ, આપ બધાનો બહુ બધો આભાર છે. ખરેખર આ પ્રસંગને એટલો ભવ્ય બનાવ્યો છે મારી ધારણાથી પણ 10 ગણો વધારે. બીકોઝ ઓફ આપણે તો બધા સ્ટેજ ઉપર છીએ, તમે બધા જોઈ રહ્યા છો, પણ આ બધું જ એટલું ઇઝીલી ચાલ્યું છે બીકોઝ ઓફ આખી આપણી ટીમે ખૂબ મહેનત કરી છે. એના માટે એકવાર જોરદાર તાળી પાડજો ભાઈ. અને બધા લોકો યાર, આ બધા કલાકારો, આ લાઇટ, આ સજાવવાળા, ડેકોરેશન વાળા, મેનેજમેન્ટ, પાર્કિંગ, આપણા સંકુલના બાળકો બહારથી ગુજરાતના અલગ અલગ તાલુકા જિલ્લાથી ટીમો આવીને અહીંયા ખૂબ મહેનત કરી છે, ત્યારે આ શક્ય બન્યું છે. બાકી આ મહિપતસિંહની તાકાત બહારની વસ્તુ હતું. પણ યાર આપ બધાના બહુ બધો આભાર કે તમે સહેજ પણ બીજી ચિંતા મને આવવા દીધી હતી. આખો કાર્યક્રમ અમારો વનરાજ, અમારો કે અમારા દિલીપ મામા અને સમગ્ર આખી અમારી ટીમ જેટલા પણ લોકો અહીંયા આગળ આવ્યા છે બધાએ ખૂબ મહેનત કરી છે. સો ઓલવેઝ તમારા બધાનો આજના આ ઇતિહાસનો તમારા બધાનો બહુ બધો આભારી રહીશું. થેન્ક યુ. અને એક બીજી જાહેરાત કે આમ તો મહિપતસિંહ છે એટલે આપણે બધાને ઓળખે જ છે ને બધાને આપણે જાણો છો. ઘણા બધા કલાકાર આયા, કદાચ કોઈનું સ્વાગત રહી ગયું હોય, કદાચ કોઈ નેતાજીનું સ્વાગત તો માફ કરશો, કારણ કે હું સસ્તી પારેખ બધાને ઓળખું છું, પણ જેટલા સ્પીડમાં થાય એટલા આપણે કરી શક્યા, પણ કદાચ કોઈનું રહી ગયું હોય તો માફ કરશો. આજે બહુ બધા એક મેન મારા જે જીવનના ગુરુ છે બાકી છે, શાંતિથી પાછળ બેઠા છે, બધું જોઈ રહ્યા છે, પણ એ એટલું પ્રાઉડ કરી રહ્યા છે, મને ખબર છે, એટલા ખુશ થઈ રહ્યા છે. વીરુ સર ક્યાં છો? યસ, વીરુ સર માટે એકવાર જોરદાર તાળી પાડજો, કારણ કે વીરુ સર ના હોત તો મહિપતસિંહ ના હોત. ભાઈ વાહ ગુરુજી. યસ, પ્લીઝ બે શબ્દો કંઈક. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. આજે પવિત્ર દિવસ. થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ. આજે પવિત્ર દિવસ છે મિત્રો, આજે નાતાલ છે. બધાને હેપી ક્રિસમસ ફર્સ્ટ ઓફ ઓલ. આજે ભગવાન ઈશુનો પણ જન્મ થયો હતો. આજે બીજી એક વાત કરું તો આપણા 10મા વડાપ્રધાન શ્રી વાજપેયી સાહેબ, એમનો પણ આજે જન્મ દિવસ હતો. તો આ પવિત્ર દિવસમાં પવિત્ર ધરતી પર પવિત્ર એવા જે લોકો અહીંયા ઉપસ્થિત છે, આપણે અહીંયા આપણી વચ્ચે પૂર્વ ચેરમેન દીપુલભાઈ પટેલ પધારી રહ્યા છે. એકવાર અમૂલના એકવાર જોરદાર તાળી થઈ જાય. ઓકે, નેક્સ્ટ. ઓકે, વેલકમ સર, વેલકમ. ઓકે, તો મિત્રો પવિત્ર ધરતી પર આ પવિત્ર માણસો અને એની વચ્ચે આપણે અહીંયા જ્યારે ઉપસ્થિત થયા છે, ત્યારે મારે કહેવું છે કે જ્યાં સુધી અહીંયા આપણા બાપુ છે ત્યાં સુધી કોઈ ડરવાની જરૂર નથી કે લાલો સહાય સદાય, રાઈટ? તે આ ધરતી પરનો જે લાલો છે, આ લવાલનો જે લાલો છે, ત્યાં સુધી આપણને સહાયો મળતી જ રહેવાની છે. અને મને પ્રાઉડ ફિલિંગ થાય છે, એટલા માટે પ્રાઉડ ફિલિંગ થાય છે કે એ મારા સ્ટુડન્ટ છે અને મારા જે પણ વિચારો હતા મેં એમને જ્યારે સ્કૂલ દરમિયાન કહ્યા હતા, એ વિચારો અત્યારે અહીંયા ઓલરેડી ફિલફુલ થાય છે. જેથી કરીને મને બહુ જ આનંદ થાય છે. થેન્ક યુ વેરી મચ. અને હિયર વી હેવ
abroad peoples, Harry Bhai, and both of you, and Madam Pinky Ben. So you are given a good support to our foundation, and also I am proud because you are come from the abroad and you are not forgot our cultures. So thank you very much, all your family. થેન્ક યુ એકવાર સાહેબ માટે એકવાર જોરદાર તાળી થઈ જાય. અને આ બેન આપણા બેનને વિનંતી કે એક થોડું સંભળાઈ દે થઈ જાય. હલો હલો આજ રોજ શિક્ષણ એ જ સંકુલ આપણા મહિપતસિંહ બાપુ અને ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ જે તમે બધા જાણો છો, મારે કંઈ કહેવાની જરૂર જ નથી. અને મહિપતસિંહના આમંત્રણને માન આપીને હું હરિતાબા રાજપૂત વધારે કંઈ ગાવું નથી. આ જેટલી દીકરીઓ બેઠી છે એમને હા, અમુક દીકરીઓ એવી છે કે જેને બાપનો છાયો મળ્યો નથી. એવી દીકરીને એક બાપનો છાયો કર્યો છે. આજે જે 25 દીકરીઓનો લગ્ન કર્યા છે, એવી દીકરીઓને બાપનો છાયો આજે કર્યો છે આપણા પિંકીબેન પટેલ, આપણા મહિપતસિંહ. એકવાર એમની માટે જોરદાર 2 તાલીઓ થઈ જાય. આવી રીતે ના ચાલે ભાઈ, ના ચાલે. દીકરીઓ તાળી પાડો આપણે. વાહ વાહ. હા, આપણા બાપુ માટે ગાવું છે. 2 લાઈન ગાવી છે, વધારે નથી ગાવું. ત્યારે गोरी खींची दूरी पलने की तूने मोरी मेरे सपनों को झुलाया सारी रात भले बगिया तेरी छोड़ी हर दिया तेरी चोरी बस इतनी सी बात तो रखी हो मेरी આપણા બાપુ માટે બધી દીકરીઓ તેરી લાડકી મેં તેરી લાડકી तेरी लाडकी मैं छोड़ूंगी ना तेरा. અને અમારા બાપુ માટે 2 શબ્દો મારે ગાવા છે. થેન્ક યુ બેન. બેન માટે એકવાર જોરદાર તાળી થઈ જાય. કાર્યક્રમ લાંબો છે બેન, એટલે હજી ફરીવાર તમને ગાવાનો ખાલી બાપુ માટે મારે 2 લાઈન ગાવી છે. મારા દરબારોની આગવી અદા દરબારોની અને આપ સાથે શ્રી સ્ક્રીન એલઈડી ચિરાગભાઈ, સાર્પી લાઇટ હાર્દિકભાઈ, રબારી મોલ્લો ગ્રુપ અને શ્રી શક્તિધામ ચીપડી ઇલેક્ટ્રિક ગ્રુપ મિની ઝાલાવાડ. આવો, આ તમામ મેનેજમેન્ટ આ ભાઈઓનું છે ને આપણને એક વિના મૂલ્ય આપ્યું છે, એટલે દરેકને વિનંતી કે આવો આપણે આગળ એમનું હાર્દિક સ્વાગત કરી દઈએ. એમનું સ્વાગત અમારા વનરાજભાઈ, અમારા મહિપતસિંહ કરશે. આવો, થોડી ઝડપ રાખજો. જોકે ફરીવાર સ્ક્રીન ચિરાગભાઈને એલઈડી વાળા સ્ક્રીન ચિરાગભાઈને વિનંતી સ્ટેજ પર આવે, સાર્પી લાઇટ વાળા હાર્દિકભાઈને વિનંતી સ્ટેજ પર આવે, દરબારી મોલ્લો ગ્રુપને વિનંતી આગળ આવે અને શક્તિધામ ચીપડી મિલિટ ઝાલાવાડ. આપણે પહેલા કિશનસિંહનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણી વચ્ચે વિપુલભાઈ છે અને અમૂલ ડેરીના પૂર્વ ચેરમેન છે અને ચાલુ ડિરેક્ટર છે, અને આમ તો ઘણા બધા એમના હોદ્દા છે. તમે એમ બોલવા જાવ તો અડધો કલાક થાય, કારણ કે બહુ ઝીરો થી એમને મહેનત ચાલુ કરી હતી. અને ડુમરાલના છે, અને ખાસ બાહુ ડુમરાલના 2-4 જણા આયા છે ખરા. તો વિપુલભાઈ થઈ જાય. મહિપતસિંહ ફાઉન્ડેશન દ્વારા આ 25 જોડકાઓને
એમના બંધનમાં જોડવા આજે મહિપતસિંહ જઈ રહ્યા છે. એમના હેરીભાઈ પણ એમનો સાથ સહકાર આપ્યા છે. હમણાં ભાઈએ કહ્યું 0 આગળ આવ્યા છે, પણ મારી દાખલો હું મહિપતસિંહનો આલું, એ પણ 0 આગળ આવ્યા છે. મહિપતસિંહની તમન્ના હતા એ મારે તો 2.5 વર્ષ પહેલા આવ્યા હતા, અને એ વખત જ મેં આંખોમાં એમની ચમક જોઈ તારે મને એમ થયું કે આ મોટું નામ કરશે. મિત્રો, ताश के पत्तों से, तूफान में ताश के पत्तों से घर नहीं बनता. तूफान में ताश के पत्तों के घर नहीं बनता. पत्ता એટલે 2, 3, 5 રમીએ છે ને આપણે, આ 3 पत्ती नहीं. और मायूस होने से बिगड़ा मुकद्दर नहीं बनता. एक हार से કોઈ ફકીર નહીં બનતા. એ મેં મહિપતસિંહને એમના જીવન વિશે મેં વિચાર્યું હતું. और एक जीत से कोई सिकंदर नहीं बनता. પણ મારે એમ કહેવું છે આજના આ એરિયાના આપણા જિલ્લાના મહિપતસિંહ સિકંદર સમાન છે. એમના ઉમદા ઉદાહરણો છે. મહિપતસિંહ કહેતા અને અમે વાતો કરતા, बुलंदों के छूने की तमन्ना रखते हैं महिपतसिंह, बुलंदों को छूने की तमन्ना रखते हैं. ऊंचे शौक है में इसके खराब आदतें नहीं. ऊंचे शौक है इसके खराब आदतें नहीं. वरना इन ख्वाबों की इतनी औकात कहाँ, वरना इन ख्वाबों की इतनी औकात कहाँ जो महिपतसिंह देखे और पूरी ना हो. ખૂબ જ ખૂબ ધન્યવાદ. આટલું મોટું તમે આયોજન કર્યું, અને તમને જોઈને, તમારી પ્રગતિ જોઈને હું મારા સમાજમાં મારા અમુક ભાઈબંધોને કહું છું, જો શીખો, આવું કંઈક કરો. સારું કરે છે એટલે પૈસા આવે છે. કામ આ કોઈ પૈસા બધાના મહેનતના જ આવે છે, પણ મહિપતસિંહ પર વિશ્વાસ. અમારા ગામનો જ દાખલો આપું. અમારા ગામના રજનીભાઈ લંડન રહે છે એમ, અને એમણે મહિપતસિંહને 4 કરોડ રૂપિયાની જગ્યા આલી, 4 કરોડની. અમે ખેતર જોઈને અમને એમ થાય આ રાખી લે, આનો વેદ પાડીએ, પરંતુ એમણે એ રજનીભાઈ એમના ભાઈઓને ના આપ્યું, અને એમને મહિપતસિંહ પર વિશ્વાસ હતો. તો આવી સેવા ઉમદા કાર્યમાં એમણે એમની 4 કરોડની જગ્યા મહિપતસિંહને દાન કરી. એ ખૂબ જ મોટી વાત કે આ પ્રસંગે વધુ ન કહેતા. તમે બધાય કંટાળ્યા હશો, અમે તો માઇક લઈને, અમને તો બોલવા આલો હવાર થાય, પરંતુ દાખલા હાલતા હાલતા તમે દાખલાઓ આગળ હોંભર્યા છે. આ ખૂબ જ આગળ વધો, ખૂબ જ પ્રગતિ કરો, અને મારી ખૂબ ખૂબ મનથી તનથી શુભેચ્છાઓ છે મહિપતસિંહના આ પ્રોગ્રામ બદલ. અસ્તુ. ભારત માતા કી જય. વંદે. કઈ નાખો. આ મહિપતસિંહ એવું કહે છે કે તમે જેકેટ ફાઇન પહેર્યું છે, તો મેં કહું ઉતારી લો. અને બીજું તમને કહું, આ તો બોલવા ખાતર બોલું છું, પરંતુ ડૂબા હુआ हूँ जहर में, डूबा हुआ हूँ जहर में लेकिन पी नहीं रहा. આપણે તલાવમાં ડૂબકી મારીએ પણ પાણી ના પીએ, એવી આ દશા છે. ડૂબા હુआ हूँ जहर में लेकिन पी नहीं रहा. सह रहा हूँ अमूल को, लेकिन अमूल को जी नहीं रहा, अमूल को जी नहीं रहा. अस्तु. भारत माता की जय. वंदे मातरम. મજા આવી ગઈ ભૈયા, ખરેખર. થેન્ક યુ. અને વિપુલભાઈ માટે એકવાર જોરદાર તાલી થઈ જાય. અને ખરેખર તમારી શાયરી ખબર હું પેસ્ટલ આવીશ, હું જબરજસ્ત શાયરી બોલે. અને દરબારી મોલ્લો ગ્રુપ અને અમારા એલઈડી સ્ક્રીનના ચિરાગભાઈ આવી જાવ બધા. દરબારી મોલ્લા ગ્રુપ માટે આપણે મહિપતસિંહને વિનંતી કે આપણે દરબારી મોલ્લા ગ્રુપનો આપણે એલઈડી થી લઈ અને લાઈટો લબક ઝબક થાય છે, લાઈટો વાળાથી મળીને આ બધું આપણા આવી જાવ, બધા આવી જાવ. અને 78 આ લાવ. હા લો, તમને સૂટ પહેરાઈ દેશે, અને હારા બૂટ હોય તો મને નહીં આલો. હા, ભાઈ નું સ્વાગત થઈ લે પેલી બાજુ. વાહ, ખરેખર આજ વિપુલભાઈ હોનાનો દોરો નહીં લાવ્યો, બાકી મને હાલ દો. આ બાજુ ના, અત્યારે નહીં, ફરી વાર. ના હાલજો. ખરેખર વાળંદનો છોકરો છે, હાલવું જોઈએ.
વાંધો નહીં. જય માતાજી. થેન્ક યુ. આપણા ચીપડી વાળા ભાઈ આવી જાય. વિપુલભાઈ બેસો ને મજા આવશે. આવી જાઓ, આવી જાઓ. મોલ્લો ગ્રુપ આવી જાઓ, આવી જાઓ. એલઈડી વાળા અમારા ચિરાગભાઈ, એકવાર આપણે પકડો. મહીપતથી એમનું હાર્દિક સ્વાગત કરો ચિરાગભાઈ નું. વાહ મારી એલઈડી. કિશનથી આવી જાઓ. વાહ ત્યારબાદ આપણી વચ્ચે ભાથીજી યુવક મંડળ છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. ઘણા બધાની ચિઠ્ઠી આવી છે, પણ કદાચ બોલાય, કદાચ ના બોલાય તો માફ કરશો. મિતુલ કુમાર રમેશભાઈ સોની, એમના તરફથી સોનાની ચૂની મળી છે 25 નંગ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ જૈન પ્રદીપભાઈ રાજુભાઈ, એમના તરફથી ઈડલીના ઢોકળાનું કુકર. ખરેખર બહુ મજા આવશે ઘેર જઈને ખાજો બનાવીને. આવી જાઓ. આપણે જગ્યા હવે થોડી ખાલી કરી દઈશું પાછા. અને આપણી વચ્ચે કૃષ્ણાબેન છે, કૃષ્ણાબેન વિનંતી કે સમયને અનુરૂપ થોડું થઈ જાય. હાલ દો સ્કિલબેન. હાલો હાલો શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ અમારા બાપુથી તો અમે ઘણા ટાઈમથી જોડાયેલા છીએ, અને એ પણ ખાસ કે સંગીત દ્વારા જ જોડાયા હતા. અને આ બધા જ કાર્યક્રમમાં ખરેખર બહુ જ મજા આવે છે બાપુ. અને અમારા 25 જે દીકરીઓ છે એમના માટે ખાલી 2 લાઈન ગાવી છે. વન રાતે મુકેશભાઈ પંચાલ, આરતી પંચાલ, ખૂબ ખૂબ આભાર બેન તમારો. દીકરીઓના બહુ જ વાલા, આ 25 દીકરીઓના માતા ને પિતા થઈને આ લગ્ન કરાયા છે. ત્યારે હું તમને પૂછું મારી લાડકડી બેની તેજસભાઈ પણ છે, એ પણ સુર પુરવશે. કૃષ્ણાબેન, તેજસભાઈ માઇક આપજો. કઈ નાખો, ઉઠાવો. જય સમા 4 પાઈ આવજો. અને અહીંયા વધારાના દરેક મિત્રોને નમ્ર વિનંતી કે નીચે ઉઠાવો ઉઠાવો. અને આવું સરસ મજાનું આયોજન મારા મોટા ભાઈ સમાન મારા મહીપતસિંહ ચૌહાણે ગાયન ઉઠાવો. આવું સરસ મજાનું આયોજન કર્યું હોય અને ત્યારે બહુ ટાઈમ લેવો નથી. સુરત શહેરનું
સોનું મંગાવું અમદાવાદી મોતી દેસાયતા વાહ સુરત શેરનું સોનું મંગાવું અમદાવાદી મોતી દેસાયતા એવી નાકડી ઘડાવું માણારા આપણી વચ્ચે મનોજભાઈ રમેશભાઈ પટેલ અમદાવાદ તરફથી 5 કિલો સ્ટીલના 25 નંગ ડબ્બા રાખવા. ત્યારબાદ એડવોકેટ હાર્દિકભાઈ પટેલ તરફથી આપણે મેરેજ સર્ટિફિકેટ મળે છે. ખૂબ ખૂબ આભાર. મારા તે નગરનું કાજુ રે હોનું નટણી નડી નડી જાય મારા સાયબા એવી નખડી ઘડાવું ત્યારબાદ માનંદ પ્રદીપભાઈ જગદીશભાઈ તરફથી આપણને 25 નંગ સાડીઓ મળે છે. ખૂબ ખૂબ આભાર. અને આપણી વચ્ચે પેલા બેન છે એમને થોડુંક બોલવું છે. આવો જો જો અને એક મિનિટ દેસાઈ સમયને અનુરૂપ આપણે બધાને લેવાના છે. જવા દો ડબલ જવા દો. આવી જાઓ એકવાર મિત્ર સભા સમય બહુ નાનો છે અને ખરેખર મને માફ કરશો કારણ કે 180 મહેમાન છે આપણે દરેકને હાચવવાના પણ બેનને કંઈક મૈપતસિંહ વિશે કહેવું છે એટલે ભાઉ મેકઓવર માટે એકવાર જોરદાર તાલીઓ થઈ જાય. આપણી દીકરીઓને તૈયાર કરી છે. ભાઉ બેન બોલ નાખો. મિત્ર ફરીવાર ગાવ બોલાવીશું તમને. હેલો હેલો હું મૈપતસિંહ ફાઉન્ડેશનમાં આવી છું. આજે એટલી ખુશ છું ને કે જેની કોઈ હદ નથી અને બાપુને તો હું કોઈ શબ્દ છે જ નહીં એવું કહ્યું તો સાચું છે. અને આટલું બધું પબ્લિક જોઈ રહ્યું છે કોઈ હટવાનું નામ જ નથી દેતું એટલે એના પરથી વિચારી લેવાનું બાપુની ઇજ્જત કેટલી બધી છે અને બાપુ કેટલું સારું કામ કરી રહ્યા છે. અને હું તો એટલું જ કહેવા માંગુ છું કે બાપુ એટલું સારું કામ કરે પાછળ એમનો દીકરો પણ એમનાથી બી સારું કામ કરે. અને આ જે સમૂહ લગ્ન કરાયા છે જે પિંકીબેન ને હેરીભાઈ એ બંનેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કેમ કે અમે 4 બહેનો છીએ અને પપ્પાની જે પરિસ્થિતિ છે ને એના લઈને હું એટલું બધું કન્ફ્યુઝ હતી કે મેરેજ કરીશ ને તો કોર્ટ મેરેજ કરીશ ક્યારે મેરેજ નહીં કરું કેમ કે મારા પપ્પાને દેવું થઈ જશે. બટ બાપુ જે કામ કરી રહ્યા છે ને હું એવું વિચારું છું કે હું મેરેજ કરીશ ને તો આ જગ્યા ઉપર આવીને કરીશ. તારા લગ્નના સંપૂર્ણ ખર્ચની જવાબદારી મારી બેટા. અને જે આ પહેલા મહિનાની 18 તારીખે જે મેરેજ થવાના છે ને એના પછીના બી બધા મેરેજમાં હું અહીંયા ભાગ આપીશ. બધી ડેટ મારી 1 લાખ રૂપિયાની બી ઓર્ડર બુક થયેલો હશે ને તો બી હું આ જગ્યા ઉપર આવીશ અને હું ઓર્ડર બાપુનો પૂરો કરીશ. 1 લાખ રૂપિયાનો ઓર્ડર હું નહીં લઉં. એટલે થેન્ક યુ સો મચ બાપુ કે આ બધી છોકરીઓ બાપુનું માથાનું દેવું આજે ઓછું થઈ ગયું છે આપણી વચ્ચે અને નરેન્દ્રસિંહ રાણા પધારે છે. થેન્ક યુ સો મચ કે બાપુને આટલો સપોર્ટ કરો છો ને આમ જ બાપુને સપોર્ટ કરતા રહેજો. વાહ જિગ્નેશભાઈ કંજરી થેન્ક યુ બેન આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ બોલ્યા અને તમારા લગ્નમાં મારું ઓર્કેસ્ટ્રા ફ્રી લીંબોચ ઓર્કેસ્ટ્રા ફ્રી છે આપણે એ જ થવાનું છે એવું છે ને તમારા લગ્નમાં વરઘોડામાં નાગીન કરીશ 2 જણને બચકો હાથે બોલ લઈશ. અમારા ભાઈ મોટા ભાઈ અમારા મહેન્દ્રસિંહ રાણા જોરદાર તાળી પાડજો ભાઈ માટે. અમારો મોટો ભાઈ છે. વાહ થેન્ક યુ. બાપુ શું કહેશો? સીધું માઈક આલી દો. મોટા ભાઈ કહે છે મને પણ મોટું કામ એ કરે છે એટલે મોટા ભાઈ કરતા મોટું કામ કરતો હોય એને જ મોટો ભાઈ કહેવાય. અને મારા મને તો એ સંતનું કામ કરતો હોય એવી ભૂમિકામાં છે કે જે જ્યારે જોઉં ત્યારે જ્યારે આવું ત્યારે સતત દોડતા હોય. હું ઘણીવાર કહું કે
કે ભાઈ થાક નહીં લાગતો? ત્યારે મને કે જ્યારે તમે અડધી રાતે કહો ત્યારે મને દોડવાનું જ મન થાય છે. આ લોકોનું દુખિયાઓનું દુઃખ જોઉં છું, મારા અનાથ બાળકો છે, દીકરીઓ છે, અને જેટલા પણ અહીંયા આગળ વૃદ્ધાશ્રમમાં લોકો છે એમને જ્યારે જોઉં છું ત્યારે મને સહેજ પણ થાક લાગતો નથી અને સતત દોડતા રહે એવા મારા નાના ભાઈને હું શુભેચ્છાઓ પાઠવું છું અને માતાજીને પ્રાર્થના કરું કે સતત દોડતો રહી અને લોકોની સેવા કરે અને લોકોની સેવામાં અમને પણ સહભાગી થવાનો મોકો મળે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ. વાહ, ભાઈ મારો શરૂઆતનો સાથી છે અને મારા સૌથી ખરાબ સમયની અંદર સાથે ઉભા રહીને મદદ કરવાવાળો વ્યક્તિ છે અને દિલથી એને ઓલવેઝ મોટા ભાઈ સમાન માનું છું. દિનેશભાઈ વાઘેલાનું પાકીટ ખોવાયું છે અને પાકીટમાં પૈસાની કિંમત નથી, પણ એમના જે ડોક્યુમેન્ટ છે અને ખાસ મેરેજ સર્ટી છે એ પાછું આલજો, બરોબર? સો ખાસ અને મળે તો સાઉન્ડ વાળા ભાઈને આપી દેજો. જાઓ, સાઉન્ડ વાળા ભાઈ જો જેટલા પણ મહેમાનો પધાર્યા છે એમનો હૃદયથી આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ. તમે આ કાર્યક્રમને ખૂબ સરસ મજાનો સાચવવા માટે અને સ્પેશિયલી એકવાર જોરદાર તાલી પાડો પોલીસ માટે. ભાઈ ભાઈ ખરેખર તમામ એ બાઉન્સર છે, તમામ એ પોલીસ ભાઈ છે, તમામ એ ખરેખર યાર ગજબ. આટલી બધી ઓછી જગ્યાની અંદર આટલી મોટી સંખ્યા મેનેજ કરવી, અમે તો ખાલી બોલીએ યાર જુઓ ને યાર જુઓ ને, પણ યાર મેનેજ કરવું એ ખૂબ અઘરો વિષય છે. ફરી એકવાર જોતા તાલી પાડો બધા પોલીસ વાળા માટે. એકવાર અમારા પીઆઈ ખાટ સાહેબ કઈ ગયા મારા ભાઈ ખોટ સાહેબ પણ એ કામ કરી રહ્યો છે. બે સાથે પીએસઆઈ છે ને બધા જ કોન્સ્ટેબલ નરેશ છે, સુભાષ છે અને બધા જ વિજય, બહુ બધા લોકો આયા છે અને ખૂબ મહેનત કરી રહ્યા છે. અને સૌથી મારો ભાઈ મહિપત, મારા નામે નામ છે. અમને બેના ખેડા જિલ્લામાં બધા ઉબેટ તરીકે ઓળખે છે કે બે બહુ મોટી ઉબેટ છે. પણ આભાર, આપણે બધાનો ખૂબ આભાર. જેટલું બોલું એટલું છે અને કાર્યક્રમ કદાચ 12 વાગે બી પૂરો થાય એવું લાગતું નથી, કારણ કે કોઈ હલવાનું નામ લેતું નહીં. અને જેટલા પણ આપણા સ્વયંસેવકો છે જેને ખૂબ મહેનત કરી છે, સંકુલના બાળકો સ્વયંસેવકોની ભૂમિકાની અંદર છે, 12 જિલ્લામાંથી આવેલા ભાઈઓ સ્વયંસેવકોની અંદર ભૂમિકામાં છે, આપણા વૃદ્ધાશ્રમના વડીલો પણ એ ભૂમિકા ભજવી રહ્યા છે. અને જેટલા પણ આપણા ખાસ રસોઈઓ ગઈકાલથી બપોરથી આવી ગયા છે અને ખૂબ મહેનત કરી રહ્યા છે. રસોઈ માટે એકવાર જોતા તાલી પાડો ભાઈ. જસુભાઈ એકવાર જોતા તાલી પાડો. મહેમદાવાદથી આખી ટીમ સાઈડ સીટીને લઈને ગઈકાલથી સેવા આપી રહ્યા છે, ખૂબ મહેનત કરી રહ્યા છે અને આ પ્રોગ્રામ સફળ થયો છે એનું બધું જ શ્રેય તમારા બધાનો છે. થેન્ક યુ સો મચ. આપણે બધા પધાર્યા, આટલો પ્રેમ આપ્યો આ બધાને. અને ખાસ જેટલા પણ યુગલો છે એમની વિદાય આપણા સંકુલેથી છે, એટલે બધાને અપીલ કરીએ છીએ કે પ્લીઝ તમે બધા સંકુલે પહોંચજો જે જોડા છે. અને આપણે કાર્યક્રમ અહીંયામાં વેલાવ તરફથી 50 ખુરશી દાન મળે છે. એકવાર જોરદાર તાળી થઈ જાય. આવતા સમૂહ માટે આપણે દર રવિવારે 5-5 દીકરીઓ આપણે રાખવાની છે. સો તમારા વિસ્તારની અંદર જે મા ના હોય, બાપ ના હોય, પરિસ્થિતિ ખરાબ હોય, કોઈ પણ સમાજ, કોઈ પણ ધર્મ હોય, તમને લાગતું હોય આ જરૂરિયાતમંદ છે, એનું નામ નોંધાવવાનું કામ આવતીકાલથી શરૂ થવાનું છે. જેમ જેમ નામ આવશે એમ સ્ટેપ બાય સ્ટેપ 5-5 બરાબર રવિવારે લેતા રહીશું. કોઈને બી ના નહીં પાડીએ જે બી અમારા આગળ નામ નોંધાવવા માટે આવશે. આનું રીઝન એ છે કે આ સમૂહ લગ્ન જ્યારે અમે કર્યું ત્યારે અમારી પાસે 400 થી વધારે નામ આવ્યા છે. સો અમને દુઃખ છે કે અમે 375 લોકોને ના પાડી, કારણ કે 25 થી વધારે લેવાના હતા, પણ હવે બધાને આમંત્રણ આપીએ છીએ. તમે આવો, 1,00,000% ગેરંટી તમારું લગ્ન આ જ જગ્યાએ થવાનું છે. પધારો. આપણી વચ્ચે ખાટ સાહેબ પધારી રહ્યા છે, પધારો. અને પોલીસ મિત્ર માટે બે હાથ ઊંચા કરીને જબરજસ્ત તાલી થવી જોઈએ ભાઈ. ખાટ સાહેબ માટે જોરદાર તાલી પડ્યો. આપણા માતર પોલીસ સ્ટેશનની અંદર પોલીસ ઇન્સ્પેક્ટર છે અને ખૂબ મહેનત કરી રહ્યા છે ગઈકાલ રાતથી. ભાઈ ઉપર આવો ને યાર. ના ઉપર આવો, ઉપર આવો. વગાડો દેશભક્તિ, વગાડો મારા પોલીસ મિત્રો માટે, વગાડો. વાહ. મારા ભાઈ મારા બહુ જૂનો મિત્ર છે, બહુ મદદગાર મિત્ર છે. ઓલવેઝ મારા કામની અંદર ઓલવેઝ ભાઈનું હંમેશા યોગદાન રહ્યું છે. વાહ ધુમાડા ભાઈ એ શબ્દ પ્લીઝ ભાઈ ઓર્કેસ્ટ્રા ભાઈને સાંભળીએ. ભારત માતા કી, ભારત માતા કી. થાકી ગયા લાગો છો બધા? હા, ગમે તેટલો પરિશ્રમ કરીએ આખો દિવસ, બરોબર, પ્રોગ્રામ સફળ થાય એટલે થાક ન લાગવો જોઈએ. અહીં પધારેલ તમામ મહાનુભાવો, ખાસ કરીને અમારા નાના ભાઈ સમાન મહિપતસિંહ તેમજ
ગામના આજુબાજુ ગામોમાંથી પધારેલ તમામ ભાઈ બહેનો, આજનો જે પ્રોગ્રામ રહ્યો એ આખી સર્વિસ દરમિયાન આટલા વર્ષની સર્વિસ થઈ ક્યારેય જોયો નથી અને આજે બહુ સરસ રહ્યો છે પ્રોગ્રામ. અને બીજું નાતાલનો તહેવાર હતો એટલે બંદોબસ્ત ઘણી બધી જગ્યાએ ચાલુ હતો. ઓછી પોલીસમાં સંખ્યા ઓછી હતી તેમ છતાં પ્રોગ્રામ બહુ સારો રહ્યો અને બંદોબસ્ત સારો જાળવ્યો અને એમના જે સૈનિકો છે એમને પણ ખૂબ સપોર્ટ કર્યો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. આભાર મારા ભાઈ, થેન્ક યુ. નયનસિંહ ગોહિલ ક્યાં છે ભાઈ? એને બી ખૂબ મહેનત કરી છે. સ્પર્શ ફાઉન્ડેશન આખી ટીમ સતત 7 દિવસથી આપણા આ કામ માટે ખૂબ મહેનત કરી રહી છે, દોડી રહી છે. ક્યાં છે સ્પર્શ ફાઉન્ડેશન? છે અહીંયા એ મુન્નાભાઈ સેવામાં જશે. આવી જાઓ, આવી જાઓ. Yes, સ્પર્શ ફાઉન્ડેશન આખું આવી જાય. અમારો બીકે વાઘેલા, મારો ગુરુ, મારો સામાજિક ગુરુ છે બીકે વાઘેલા. આવો. યસ, નયનસિંહ માટે જોરદાર તાળી પાડજો ભાઈ. ખૂબ મહેનત કરી છે છોકરાએ. નયનસિંહ અને એમની આખી સ્પર્શ ફાઉન્ડેશન ટીમે બહુ જ મહેનત કરી, કારણ કે આપણે બધા આજે જ આયા પણ છેલ્લા મહિનાથી આ બધા બહુ જ મહેનત કરે છે ને એ બધા માટે આવી જાવ, ફટાફટ જલ્દી આવી જાવ. સ્પર્શ ફાઉન્ડેશન અને નયનસિંહ અને સૃષ્ટિ ફાઉન્ડેશન પણ આવી જાય. આવો. અમારા રજનીસિંહ બાકીસેના ખૂબ યાર ગજબનું કામ કર્યું છે. સમૂહ ભોજન માટે ખૂબ મહેનત કરી છે. સો રજનીસિંહ તમારો બી બહુ આભાર. આવા જ્યારે કાર્યક્રમ થતા હોય અને મોટી સંખ્યાની અંદર લોકો આવનારા હોય ત્યારે વ્યવસ્થા જાળવવી એ ખૂબ અઘરો વિષય હોય છે. સો આ બધા લોકોએ સ્વયં ખૂબ મહેનત કરીને આ કાર્યક્રમને ભવ્ય બનાવ્યો છે. વાહ વાહ આનંદસિંહ. પછીનો કોઈ કાર્યક્રમ હોય એમાં આનંદસિંહ ના હોય એવું આજ સુધી બન્યું જ નહીં. ઘણી બધી સંસ્થાઓ છે, એમનું નામ બોલી નાખું છું. ભોજન વ્યવસ્થા તથા રસોડા વ્યવસ્થા સાચવવા તથા સફળ બનાવવા સેવા આપી સર્વ સમાજ સેના આખા ગુજરાતની ટીમ માટે એકવાર જબરજસ્ત તાળી થવી જોઈએ. હા, મારું સર્વ સમાજ. આ એવા લોકો છે જે અહીંયા સ્ટેજ પર નથી આવ્યા પણ હજુ પણ રસોડા પર છે. મારો ભરૂચ પ્રમુખ, મારો છોટાઉદેપુર પ્રમુખ, મારો ખેડા જિલ્લાનો પ્રમુખ બધા જ મહેનત કરી રહ્યા છે. ત્યારબાદ આખા લવાલ ગામ વાળા કેટલા છે? એકવાર લવાલ ટીમ માટે એકવાર જોરદાર ગામ માટે જબરજસ્ત તાળી થઈ જાય. અમારું લવાલ. અને ત્યારબાદ મલ્યાતજ ગામ માટે પણ એકવાર જોરદાર તાળી થઈ જાય. મલ્યાતજ ત્યારબાદ શિવાજી ગ્રુપ, બીકે વાઘેલા ટીમ, દેથલી યુવા ગ્રુપ, યુવા ક્ષત્રિય સેના પીપલગ, એકતા પરિવાર, રવિ સુકન માછી, મૈપતસિંહ ફાઉન્ડેશન બોટાદ, એનએસએસ તથા એનસીસી. હા, એ રહી ગયું. ખાસ મારી મૌધાના છોકરા છોકરીઓ એનએસએસ ક્યાં ગયા બધા? હાથો છોકરો એનએસએસ. યસ, મૌધા કોલેજ થી 70 જેટલા 80 જેટલા બાળકો છેલ્લા 7 દિવસથી અહીંયા મહેનત કરી રહ્યા છે. એમના માટે પણ જોરદાર તાળી પાડી દઈએ એકવાર. ત્યારબાદ ભાથી સેના ગુજરાત ટીમ, સૂર્યધામ પરિવાર, લધવાણા ટીમ, રામદેવ સેવા ગ્રુપ, સર્વ સમાજ સેવા પંચમહાલ, શ્રી શક્તિધામ ચીપડી, ઇલેક્ટ્રિક ગ્રુપ, ગામ ખડા, પોરબંદર તારાપુર, દેવગુણ નું ગ્રુપ, સંકુલના છોકરાઓ. એકવાર સંકુલના છોકરાઓ બધા માટે એકવાર જોરદાર તાળી થઈ જાય ભાઈ. ખરેખર બહુ જ મહેનત કરી છે. થેન્ક યુ આપનો. અને શિવાજી ગ્રુપ રંગાઈપુરા, કઈ બાજુ છે મારું શિવાજી ગ્રુપ? વાહ મારું રંગાઈપુરા. એકવાર જબરજસ્ત તાળી થઈ જાય. લાલ ટી શર્ટ. અને કદાચ હજુ પણ કોઈનું નામ બાકી રહી ગયું હોય તો માફ કરશો. હા, આપી દો, આપી દો. માં મેલડી પરિવાર અને મારી મેલડી પરિવાર આયા. શું નામ ભાઈ તમારું? દિલીપસિંહ વાઘેલા. અમારા રવિ સાઉન્ડ નું પણ આપણે સ્વાગત બાકી છે. આવો. રવિ સાઉન્ડ માટે એકવાર જોરદાર તાળી પાડો, કારણ કે આ સાઉન્ડ ના હોય તો તમારા લોકોને અવાજ ના પહોંચે. મારા જોરદાર તાળી રવિભાઈ માટે. યાર આવડું મોટું સાઉન્ડ ખાલી એક ફોન કરીને બાપુ ચિંતા નહીં કરવાની, તમારે જેટલા સમૂહ થાય ત્યાંનો અમે બેઠા છીએ. ગુલદસ્તો આલ દો ભાઈ. એ નહીં આવે. ના તોણો તો એ નહીં આવે, પૂછકી લાવવું પડશે એને. સાચી વાત છે. ભારે છે આમ તો મારો ભાઈ.